આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। નવસારી જિલ્લાના ખેરગામ ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલમાં ગ્રામસભાનું આયોજન જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાના અધ્યક્ષસ્થાને યોજાયું હતું, જેમાં ગામના પાણીની સમસ્યા, આવાસ સહિતના પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવી હતી। તેના ઉકેલ માટે જરૂરી સૂચનાઓ ડીડીઓ દ્વારા આપવામાં આવી હતી। ખેરગામ ખાતે જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલી ગ્રામસભામાં ટીડીઓ એમવી વિરાણી, સરપંચ ઝરણાબેન પટેલ, ડેપ્યુટી સરપંચ જગદીશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામસભા શાંતિપૂર્ણ સંપન્ન થયા બાદ ડીડીઓ શ્રી, સરપંચ શ્રી ઝરણાબેન પટેલ સાથે ગામની આંગણવાડી તેમજ શાળાની મુલાકાત લઈ અભ્યાસ કરતા બાળકોના શિક્ષણનું મૂલ્ય ચકાસ્યું હતું અને જરૂરી સૂચનાઓ આપી હતી। ખેરગામ વિસ્તારના પશુપાલનના વ્યવસાય કરતા પશુઓને કેટલાક શેડ યોજનાનો લાભ હજુ સુધી મળ્યો નથી, તે બાબતે નવસારી ડીડીઓ સમક્ષ ગ્રામસભામાં ખેરગામ ગ્રામ પંચાયતના ગ્રામ્ય વિસ્તારના પશુપાલકો કેટલા શેડથી વંચિત છે, જેમને શેડ નથી મળેલ તેની રજૂઆત કરી હતી। જે બાબતે ડીડીઓએ જણાવ્યું હતું કે કેટલાક શેડ યોજના હવે મળતા નથી, જેથી કરીને તમે 15માં નાણાં પંચની આયોજન કરી શકો છો, તેમજ ગ્રામ પંચાયતનું સ્વભંડોળ પણ આયોજન કરી શકો છો। રિપોર્ટર દીપક પટેલ, ખેરગામ, વાત્સલ્યમ સમાચાર। ગટર પર એની સાથે એક કાળજી ખાસ કે એમાં જે ગંદા પાણીનું જે સીવેજનું પાણી જાય જે બંધ થાય વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો, કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો। સમાચાર આપવા માટે સંપર્ક કરો 8732918183।